સ્વામી શ્રી ખેરાળુ પધાર્યા હતા અને ત્યાંના હરિભક્ત હતા. એમને બહુ ભાવ કે સ્વામીની આપણા ગામમાં પારાયણ થાય. મૂળ તો એમણે યોગી બાપાને કહેલું વીરચંદભાઈએ કે બાપા મારા ગામમાં પારાયણ કરવા આવો. યોગી બાપાએ કહ્યું પ્રમુખ સ્વામી કરશે. અને પછી યોગીજી મહારાજ ધામમાં ગયા એટલે પેલા વીરચંદ બાપા કહે કે સ્વામી મારા ઘેર પારાયણ કરવા આવો. યોગી બાપાએ કહેલું. સ્વામી કે આવશું તે 76માં મેળ પડ્યો. હવે ગામની અંદર એવો કોઈ સત્સંગ નહીં, ક્યાં સ્વામીને ઉતારો કરવો એની કોઈ ઠેકાણું નહીં. પછી મુંબઈને એક હરિભક્ત હતા લલિતભાઈ ભાવસાર, એમના મિત્ર ત્યાં ખેરાળુમાં રહેતા હતા. એટલે પછી એ લલિતભાઈને કહ્યું ભાઈ તમારા મિત્રને કોણ, તો બાપાને એમના ઘેર ઉતારો 2-3 દાડા કરી આપે. પેલા આપણે વિનંતી કરી એટલે પેલા જે મિત્ર હતા આપણા હરિભક્તને એને કહ્યું વાંધો નહીં, ભલે પ્રમુખ સ્વામી મારા ઘેર રોકાય. અને સ્વામી એમના ત્યાં ઉતારો કર્યો. પછી સ્વામી સભામાં ગયા હતા. આ બાજુ જેમના ઘેર રોકાયેલા એમના જે પુરુષ વર્ગ હોય તો પછી બપોરે નોકરીએ જાય. હાંજ પડી 4-5 વાગ્યા એટલે ઘરનો જે મહિલા વર્ગ હતો એ લોક મારી અને પછી બહાર ખરીદી કરવા ફરવા કરવા ક્યાંક નીકળી ગયા. હવે સ્વામીને સભામાં હતા પણ શૌચ વિધિ કરવા જવાનું થયું અને પાછા આવ્યા બાપા ઉતારે. તો ઉતાર્યા તો પેલા સંડાસને તાળું મારીને જતા રહ્યા હતા. તો હું કરવાનું તપાસ કરી એ વખત મોબાઈલ ફોન ને ક્યાં ગયા કોને ખબર. તો પછી સ્વામી ભાગોળે શૌચ વિધિ કરવા ગયા. હવે આવી પ્રકારની અગવડો બધી હતી પણ સ્વામીએ કોઈ દિવસ હરિભક્તને એવું કહ્યું નથી કે પેલા બધી સગવડ કરો પછી ગામની અંદર પધરામણી કરવા બોલાવો. જ્યાં વખતે જે